અમદાવાદ અને અન્ય શહેરોમાં ચોરી અને જુગારના આરોપીઓની ધરપકડ. સ્ટોરી રિપોર્ટ બાય ચિરાગ સોની, અમદાવાદ. નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં એક વીક પહેલા એક ગરફોડનો બનાવ બનેલો. સીજી રોડ પર આવેલ સિટી સેન્ટરમાં રાત્રિના સમયમાં એક ચોર ઈસમ ચોથા માળે બારીના ભાગમાંથી એન્ટર થઈ અને સોના ચાંદીના દાગીના તથા રોકડ રૂપિયાની ચોરી કરે. જે અનુસંધાને મહેરબાન ડીસીપી સાહેબનાઓએ ગુનો ડિટેક્ટ કરવા સૂચના આવતા નવરંગપુરા પોલીસ સ્ટેશન સર્વેલન્સ સ્ક્વોડ તથા એલસીબીના માણસોએ તાત્કાલિક સ્થળ ઉપર જઈ તપાસ કરતા સીસીટીવીમાં એક માણસ મોઢે રૂમાલ બાંધી તથા કેમેરામાં છેડછાડ કરતો દેખાઈ આવેલ. જે અનુસંધાને અલગ અલગ ટીમો બનાવી સીસીટીવી ચેક કરતા અમને એક જગ્યા ઉપર રિક્ષામાં આવતો દેખાય. જે રિક્ષા નંબર આધારે રિક્ષા ચાલકની પૂછપરછ કરતા તેઓએ જ્યાંથી એને લીધેલ તે જગ્યા પર તપાસ કરતા તે હોટલમાંથી એનું નામને અમને મળી આવેલ. જે આધારે અલગ અલગ ટીમો બનાવી આરોપી રાજ ઉર્ફે હિમકત ખત્રી કે જે મૂળ નેપાળનો રહેવાસી છે, જે અગાઉ 2016-17માં વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં પકડાયેલ હતો. જેનું MCR કાર્ડ ચેક કરતા એ અમને હકીકત જણાઈ આવેલ ને સીસીટીવી ફૂટેજ ચેક કરતા સદર આરોપી મુદ્દામાલ સાથે અમને પકડી આવતા નવરંગપુરા પોલીસ સ્ટેશન, ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન તથા આનંદનગર પોલીસ સ્ટેશનના 3 ગુનાનો ભેદ ઉકેલાય છે. એના સિવાય પણ ઘણા ગુના ગરફોડ ચોરીના નીકળે એની તપાસ ચાલુમાં છે. ચોરી શું કામ કરતો, કયા કારણથી કરતો અને પરિવારનું બેકગ્રાઉન્ડ આખું શું છે? મુખ્યત્વે મૂળ નેપાળનો રહેવાસી છે. એના મધર ફાધર નેપાળ રહે છે. એ 2016માં વસ્ત્રાપુરમાં ચોરી કર્યા પછી સુરત જતો રહેલો. સુરતમાં એને 4 જગ્યા પર પોલીસ સ્ટેશનમાં આ રીતની ચોરી કરેલ. ત્યારબાદ એને પાછા થતા અમદાવાદ સેન્ટ્રલ જેલ ગયેલો. અમદાવાદથી છૂટીને પાછો દિલ્હી જતો રહેલો. ત્યાં એને 2 પત્ની છે. અત્યારેની જે હાલ પત્ની છે એને 2 બાળકો છે. એ પણ અત્યારે હાલ દેવો છે. પણ મૂળ આરોપીને ગેમિંગનો શોખ હતો. જે અલગ અલગ લકી સ્ટાર ને એવિએટર નામની ગેમોમાં રમવાનો શોખીન હોવાથી જે પણ પૈસા ચોરીના એ કમાય એ એમાં નાખીને આ પ્રકારની પ્રવૃત્તિ કરતો હતો. અત્યાર સુધીમાં જે 3 ગુના થયા, કઈ જગ્યાએ કેટલી ચોરીના મુદ્દામાલ ચોરાનો? નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં જે પણ મુદ્દામાલ પકડાયો એ તો પૂરેપૂરો રિકવર કરવામાં આવેલ છે. યુનિવર્સિટી આનંદનગર પોલીસ સ્ટેશનમાં જે પૈસા આવે ત્યાં દિલ્હી એ જગ્યા ઉપર જ્યાં ગેમિંગના પૈસા એના બાકી હોય એ જગ્યા ઉપર તે આગળની પેઢી મારફતે પણ મોકલી આપો. એની આગળની વધુ તપાસ ચાલુમાં છે. એ ત્યાંથી અલગ બસમાં, ટ્રેનમાં આવતો અને અહીંયા અલગ અલગ હોટલોમાં રોકાતો, પછી રેકી કરતો. આગળના દિવસે ત્યાં જઈને આ જે અહીંયા એમો છે એમાં આગલા દિવસે રેકી કરી ત્યારબાદ રાત્રે વહેલી લગભગ 8-1 વાગે કે 10-1 વાગે એન્ટર થઈ જાય, ક્યાં છુપાઈ જતો, પછી રાત્રે મોડા એ ચોરી કરતો. એવી એમો લગભગ દરેક જગ્યાએ છે એની. નોકરી માટે સુવર્ણ તક. LIC સાથે મહિલા વીમા સલાહકાર તરીકે જોડાવાની અમૂલ્ય તક. વીમા સખી મહિલા કરિયર એજન્ટ વિશેષ ભરતી યોજના. સ્ટાઇપેન્ડ 3 વર્ષ માટે. પ્રથમ વર્ષે ₹7,000 દર મહિને, બીજા વર્ષે ₹6,000 દર મહિને તથા ત્રીજા વર્ષે ₹5,000 દર મહિને. આકર્ષક લાભો: હાઉસિંગ લોન, ગ્રુપ ઇન્સ્યોરન્સ, મેડિકલ ઇન્સ્યોરન્સ. વિકાસ અધિકારીની ભરતીમાં વિશેષ આરક્ષણ તથા વય મર્યાદામાં પણ છૂટછાટ, ગ્રેજ્યુઇટી તથા અનેક લાભો.